નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગો માતરમ. દોસ્તો, હોળી અને ધૂળેટીનો તહેવાર ગયો, અડધો માર્ચ પણ પૂરો થઈ ગયો, એટલે આપણે ત્યાં એકાએક તાપમાને છે મોટો જમ્પ મારી દીધો અને અત્યારે આપણે જોઈએ છીએ કે 40 ડિગ્રીથી ઉપર. વચ્ચે એક દિવસ એવો આવ્યો કે 42 ડિગ્રી કે એનાથી પણ થોડું વધુ તાપમાન આવ્યું. તો ઉનાળો એકાએક શરૂ થઈ ગયો, શિયાળો એકાએક જતો રહ્યો અને આવી ઋતુમાં આપણને પણ પાણીની જરૂરિયાત એકદમ વધી ગઈ. શિયાળામાં થોડું ઓછું પાણી પીવાતું હતું, હવે આપણી પણ તરસ એકદમ ઉઘડી છે. હવે આપણે તો આપણી રીતે ગમે ત્યારે ઠંડા પીણા પી શકીએ, પાણી પી શકીએ, પણ પશુ અને પક્ષીનું કોણ, એની વ્યવસ્થા ક્યાંથી થાય? સ્વાભાવિક છે કે પોતાની રીતે તો ક્યાંયથી પાણી લઈ આવી નહીં શકે, પક્ષીઓ છે પોતાની રીતે પાણી શોધી નહીં શકે, પશુઓ પણ એ જ રીતે પાણી વગર હેરાન થશે, એટલે એની વ્યવસ્થા આપણે જ કરવી પડશે. અચ્છા, એક સમય હતો જ્યારે ગટરો ખુલ્લી હતી, પાણીના ખાબોચિયા રસ્તામાં ભર્યા રહેતા હતા, અથવા તો કોઈક એવા પાણીના સોર્સ જ્યાં પક્ષીઓ પશુઓ પાણી પી શકતા હતા. ગામના પાદરમાં તળાવ હોય, નદી જાતી હોય, નદીમાં પાણી વહેતું હોય, અગાઉ તો ઉનાળા સુધી નદીઓ ચાલુ રહેતી હતી, તો એવા પાણીના સોર્સ, ખુલ્લા કૂવા, એવા પાણીના સોર્સ રહેતા હતા જ્યાં અવેડા ભરેલા હોય, જ્યાં પશુઓ પક્ષીઓ પાણી પી શકતા હતા. હવે શહેરોની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે ગટરો બધી પેક કરી દીધી, ક્યાંય ખાબોચિયા કે એવું ભરેલું પણ જોવા મળતું નથી. તો પાણીના સોર્સ કે આજે એક પક્ષીને પાણી પીવું છે તો એ ક્યાં જાય, કેટલા કિલોમીટર ઉડીને જાય ત્યારે એને ગામની બહાર ક્યાંક એને નદી વગેરેમાં પાણી મળે, ડેમ વગેરેમાં પાણી મળે. એવી જ રીતે પશુની વાત કરી, એક ગાય છે એ શેરીમાં ફરે છે, એક ખૂંટ છે શેરીમાં ફરે છે, કે શ્વાન છે એ શેરીમાં આંટા મારે છે, તો એને આપણે પાણીની વ્યવસ્થા નહીં કરીએ પોતાની રીતે ક્યાં કરશે? ગટરો ખુલ્લી તો છે નહીં, ક્યાંય ખાબોચિયા નથી, ક્યાંય જ નથી, પાણી ક્યાં છે? પશુ પક્ષીને પીવા માટે ખુલ્લામાં જાહેરમાં પાણી ક્યાં છે? ક્યાંય નથી. તો સૌથી પહેલી ફરજ આપણી બની જાય છે કે આપણે પશુ પક્ષી માટે પાણીની વ્યવસ્થા કરીએ. આપણે શું કરી શકીએ? કાંઈ જ કરવાનું નથી. નાના નાના જે કુંડા આવતા હોય છે તો એ આપણા ઘરના આંગણામાં, ટોડલા ઉપર કે જ્યાં પણ આપણે વ્યવસ્થા કરી શકીએ ત્યાં સવાર સાંજ 2 વખત, અત્યારે ઉનાળો છે એટલે કુંડા છે એ સવારે ભરો તો બપોરે ખાલી થઈ જાય, થોડુંક પાણી સુકાઈ જાય તાપને કારણે, પક્ષીઓ પણ બહુ તરસને કારણે પાણી પી જાય. તો ઘરને આંગણે જ્યાં પણ રાખી શકતા હોય ત્યાં કુંડા રાખીએ. ઘરની આગળ ક્યાંય ઝાડ હોય તો ત્યાં બહુ પક્ષીઓ બેસતા હોય છે તો ઝાડમાં 1-2 કુંડા ટીંગાડી દઈએ. એને ચણની વ્યવસ્થા થઈ જશે, પણ પાણીની વ્યવસ્થા કરવી બહુ અઘરી હોય છે એમને માટે, એટલે એ વ્યવસ્થા આપણે જ કરી દેવી પડે. બીજું, એ નાના કુંડાની વાત કરી પક્ષીઓ માટે. એ જ રીતે મોટી કુંડીઓ આવતી હોય છે, સિમેન્ટની મોટી ચોરસ કુંડીઓ આવતી હોય છે, તો એ આપણે ઘરની આગળ રાખી દઈએ તો એ પશુ માટે, શ્વાન માટે, ગાયો માટે, ખૂંટ માટે, જે શેરીમાંથી કે નીકળતા પશુઓ હોય, આપણી સોસાયટીના પશુઓ નાના મોટા, એને માટે પાણીની વ્યવસ્થા ત્યાંથી થઈ જાય. તો 2 કામ અત્યારે ઉનાળામાં, હવે ઉનાળો બરાબર તપી ગયો છે ત્યારે એક તો પક્ષીઓ માટે કુંડા રાખીએ અને પશુઓ માટે પાણીની કુંડી રાખીએ, કારણ કે પાણીના સોર્સ હવે આપણી પાસે ક્યાંય છે નહીં ખુલ્લા પાણીના, જેને કારણે ગામડામાં તો હજી એવું હોય છે કે તળાવ, ગટરો ખુલ્લી હોય છે, ક્યાંક લોકોએ પાણી ઢોળ્યું હોય છે તો પાણીના ખાબોચિયા ભરેલા હોય છે, 2-4 કલાક પૂરતું તો એ પાણી રહેતું હોય ત્યાં. હવે શહેરોમાં તો પાકા રસ્તા થઈ ગયા, ડામર રોડ થઈ ગયા છે, બીજું જ્યાં જમીન નથી ત્યાં પણ પેવર બ્લોક થઈ ગયા હોય છે. તો વિકાસ સારી વસ્તુ છે, થયું છે, બરાબર છે, પણ એને માટે થોડી વ્યવસ્થા આપણે પાણીની પશુ પક્ષીઓ માટે કરી દેવી પડશે, કારણ કે આપણે રસ્તા પેક કરી દીધા, ગટરો પેક કરી દીધી, તો હવે પાણી તો ક્યાંય છે નહીં. અને શ્વાન પાણી નહીં પીએ, ગાયો પાણી નહીં પીએ, ખૂંટ પાણી નહીં પીએ, પક્ષીઓ પાણી નહીં પીએ તો કેવી રીતે ચાલશે? અને એ પોતાની રીતે વ્યવસ્થા નહીં કરી શકે, એ પણ એટલી જ સ્વાભાવિક વાત છે. તો આપણે જ આ વ્યવસ્થા કરવી પડશે અને એમાં કાંઈ અઘરું કામ નથી. 2 ડબલા પાણી રોજ આપણે ભરવાનું છે નાના કુંડામાં અને 10-12 ડબલા પાણી ભરવાનું છે મોટી કુંડીમાં. તો આપણી આજુબાજુના પશુ પક્ષી સચવાઈ જશે, પુણ્ય મળશે, આપણી આજુબાજુ પશુ પક્ષીની સૃષ્ટિ પણ જળવાયેલી રહેશે. એક કુદરતની સાયકલ જે પર્યાવરણની છે એમાં પણ કંઈ ખામી નહીં આવે, કારણ કે બધું જ આપણી આજુબાજુ હોવું જરૂરી છે. માણસ એકલો જીવી નહીં શકે. આપણા સ્વાર્થ માટે પણ આપણે પશુ પક્ષી માટે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ અને મને લાગે છે એમાં કાંઈ જ અઘરું નથી. બસ ઉનાળો આવ્યો છે તો જ્યાંથી પણ મળે ત્યાંથી
કુંડા આપણે વસાવી લઈએ, કુંડીઓ વસાવી લઈએ અને પાણીની વ્યવસ્થા કરીએ. હા, એટલું ધ્યાન રાખીએ કે શક્ય હોય ત્યાં સુધી પ્લાસ્ટિકના કુંડાનો ઉપયોગ ન કરીએ, પ્લાસ્ટિકની કુંડીઓનો ઉપયોગ ન કરીએ. નેચરલ ફોર્મમાં જે હોય છે, એટલે કે માટીના કુંડા હોય છે, સિમેન્ટની કુંડી હોય છે અથવા માટીની કુંડી હોય છે પાકી, તો એ પ્રકારે પર્યાવરણનો થોડો વિચાર કરીને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરીએ અને માટીના કુંડા અને કુંડીનો ઉપયોગ કરીએ તો એ રીતે પણ પર્યાવરણનો ખ્યાલ રાખ્યો ગણાશે. બસ આપણે આટલી જ વ્યવસ્થા કરવાની છે પશુઓ અને પક્ષીઓ માટે. ઉનાળો બરાબર જામી ગયો છે, ત્યારે હજી 3.5 મહિના એવા જવાના છે વરસાદ આવે એની પહેલાંના. આ 3-4 મહિના આપણે જાળવી લેવાના છે આપણા પશુ પક્ષીઓને. બસ આટલી વાત આજે કરવી હતી. આપણે ચોક્કસપણે આપણા ઘર પાસે પશુ પક્ષી માટે પાણીની વ્યવસ્થા કરીએ. ફરી પાછા કોઈ નવી વાત સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.